શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવાનું એના વિશે આપણે આજે કહેવાનું છે, બરાબર? તો શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવાનું? જય રાજુ બોલ. શું કરવાનું શરીરને તંદુરસ્ત રાખવું હોય તો? બધું ખાવાનું. શું ખાવાનું? સરસ. હાલો ભાઈ, તંદુરસ્ત રાખવું હોય તો શું કરવાનું? ગરમ ગરમ ખાવાનું. સરસ. બેહી જા. હાલો બેન આરવી, ઊભી થા. શરીર આપણે તંદુરસ્ત રાખવું હોય તો શું કરવાનું? ફ્રૂટ ખાવાના. સરસ. હાલો નેનું, ઊભી થા. શું કરવાનું તંદુરસ્ત શરીર રાખવું હોય તો? હા, ખાવાનું, ચા દૂધ પીવાનું, જમરૂખ ખાવાનું. હાલો બેન નિયતિ, શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવાનું? બોલો. ગરમ ગરમ ખાવાનું. હા, હાલો હરદેવ, ઊભો થા. શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરવાનું? ગરમ ગરમ ખાવાનું. પછી ચા દૂધ પીવાનું. હા, ખોરાક ઢાંકીને ખાવાનો. હું બેહી જા. હાલો ભાઈ, શું કરવાનું તંદુરસ્ત શરીર રાખવું હોય તો? સીતાફળ ખાવાનું અને રોટલો રોટલી બધું ખાવાનું. પછી આ નખ વધે કાપવાના. કાપવાના ને, એ તંદુરસ્ત શરીર રાખવું હોય તો નખે કાપવાના. હો, હાલો બધા. તંદુરસ્ત શરીર રાખવા માટે શું કરવાનું? કસરત કરવાની. પછી રોટલી, શાક, સમરૂપ બધું ખાવાનું. સરસ. વાહ ભાઈ વાહ. હાલો હેતા, હેત, ઊભો થા. શું કરવાનું તંદુરસ્ત શરીર માટે? રોટલી, શાક. પછી સરખો બેસતે ભાઈ. સીતાફળ ખાવાના. પછી ગરમ ખાવાનું, કાઢું. હાલો બેન ઉભા થા. શું કરવાનું? રોટલી, દૂધ, શાક એ ખાવાનું. બધા શાકભાજી ખાવાના અને ફળ ખાવાના ને. હાલો બેન ઉભી થા. કરવાનું દેવ્યા. શું કરવાનું શરીર ચોખ્ખું રાખવું હોય તો? રોજે રોજ નાવાનું, નખ કાપવાના. તંદુરસ્ત રહેવા માટે ગરમ ખોરાક ખાવાનો. હા, બરાબર. હવે આ આપણે તંદુરસ્ત શરીર રાખવા માટે વાત કરી. હવે સરસ મજાની કસરત કરતું એકડા બોલીને કસરત કરવાની છે. સરસ. હાલો મારી આરે. એકેતા ઊભા થાઓ. બે કેતા ઉપર હાથ. ત્રણ કેતા માથે હાથ. ચાર કેતા કાને હાથ. પાંચ કેતા ખંભે હાથ. છ કેતા કમરે હાથ. સાત કેતા ગોઠણે હાથ. આઠ કેતા અંગૂઠા પકડો. 9 કેતા નમન કરો. 10 કેતા બેસી જાઓ. આ હતી એકડા સાથે નાની નાની કસરત. ખબર પડી ને? એમાં અંગોનું નામ આવી ગયું, બધું એકડા આવી ગયા અને સરસ મજાની નાની એવી કસરત આવી ગઈ. તો તમને મજા આવી ને? હા, સરસ.